ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 22 જોઈશું. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુકટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્ય મંદિરની બહાર વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો દેરીઓ આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 23 જોઈશું. મધ્યકાલીન ભારતીય સ્થાપત્ય વિશે માહિતી આપો. મધ્યયુગ દરમિયાન ભારતમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તલાવો, સરાઈ, ધર્મશાળા વગેરે અનેક સ્થાપત્યોનું બાંધકામ થયેલું હતું. દિલ્હીના સુલતાન કુતુબુદ્દીન ઐબક દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદો બંધાવી હતી. તેણે દિલ્હીમાં કુતુબ મિનાર નામનો પ્રખ્યાત મિનારો બંધાવ્યો હતો. બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદીના મસ્જિદ, તાતીપાડાની મસ્જિદ, જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો વગેરે સ્થાપત્યો બંધાયા હતા. બંગાળ પ્રાંતમાં સ્થાપત્યની એક અલગ વિશિષ્ટ શૈલી વિકસી હતી. જૌનપુર તુર્ક સુલતાનોએ જૌનપુરમાં અટાલા મસ્જિદ બંધાવી હતી. આ મસ્જિદના ગુંબજની આસપાસ સુંદર કળાત્મક જાળી છે. મસ્જિદની દિવાલો અને છત પર કમળ વગેરે વિવિધ ભાતની આકૃતિઓ બનાવવામાં આવી છે. માળવા સુલતાનોની સુરક્ષા હેઠળ માળવામાં વિશિષ્ટ શૈલીમાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. તેના વિશાળ આકર્ષક ગુંબજો અને બારીઓ અત્યંત નકશીદાર છે. આરસ પહાણથી બનાવેલો હોશંગાબાદનો મકબરો ભારતીય શૈલીનો છે. અન્ય પ્રાંતો કાશ્મીરમાં કંગુર બુરજ, બહમની સુલતાનોએ બંધાવેલી બીડર અને ગુલબર્ગાની અનેક ઇમારતો તથા મહમૂદ ગાવાની મદ્રેસા તેમજ વિજયનગર સામ્રાજ્યના સ્થાપત્યોમાં હમ્પીના વિઠ્ઠલ સ્વામી અને હજારારામ મંદિરો તથા ગોપુરમ અને કલાત્મક નકશી કલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 24 જોઈશું. ગુજરાતની સ્થાપત્ય કલાના વિકાસની માહિતી આપો. ગુજરાતના વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તૂપો, ગુફા મંદિરો, જૈન દેરાસરો વગેરે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. ગુજરાતમાં સમયોપયોગી અનેક પ્રકારના બાંધકામો થયા છે, જેમ કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિ તોરણો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબુતરા, ઝરૂખાઓ, ઘુમ્મટો, તોરણો, કુવાઓ, વાવો, સરોવરો, તળાવો, પશુ પક્ષીઓની આકૃતિઓ વગેરે સ્થાપત્યો સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય મનાય છે. મંદિરો ગુજરાતમાં વિવિધ ધર્મના અનેક જાણીતા મંદિરોની રચના થઈ છે. તેમાં અમદાવાદમાં ભદ્રકાળીનું મંદિર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર, મોઢેરામાં સૂર્ય મંદિર, વડનગરનું હાટકેશ્વર મંદિર, અંબાજીમાં અંબાજી મંદિર, દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિર, ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર, બહુચરાજીમાં બહુચરાજી મંદિર, પાવાગઢમાં મહાકાલી મંદિર, ખેડ બ્રહ્મામાં બ્રહ્માજી મંદિર, ભાવનગરમાં ખોડિયાર માતાજી મંદિર, કચ્છમાં આશાપુરા માતાનો મઢ, સ્વામિનારાયણ મંદિરો વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. મસ્જિદો ઈસવીસન 1424માં સુલતાન અહેમદ શાહ પહેલાએ અમદાવાદમાં 3 દરવાજા નજીક 260 સ્તંભો અને 15 ગુંબજોવાળી જામા મસ્જિદ બંધાવી હતી. આ ઉપરાંત અમદાવાદમાં બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, મસ્જિદે નગીનાના નામે ઓળખાતી રાણી સિપ્રીની મસ્જિદ,
સારંગપુર દરવાજા પાસે ઝૂલતા મિનારા, સરખેજનો રોજો વગેરે સ્થાપત્યો આવેલા છે. જૈન મંદિરો, દેરાસરો. અમદાવાદમાં હઠીસિંગના દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વરનું પંસાસરા મંદિર, સિદ્ધિગીરી, શેત્રુંજયગીરી પર ભગવાન આદેશ્વરનું મંદિર વગેરે મંદિરો શિલ્પ, સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. વાવ. અડાલજની વાવ, દાદા હરીની વાવ, અમદાવાદ. પાટણની રાણીની વાવ, ડભોઈની હીરા ભાગોળ વાવ વગેરે ભવ્ય વાવો આવેલી છે. આ ઉપરાંત ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીના વાડી અને કાંકરિયા તળાવ અમદાવાદ, રુદ્ર મહાલય સિદ્ધપુર, સહસ્ત્રલિંગ તળાવ પાટણ, સામળશાની ચોરી, તાનારીરી સમાધિ અને કીર્તિતોરણ વડનગર, મુનસર તળાવ વિરમગામ, મલાવ તળાવ ધોળકા વગેરે ગુજરાતની સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલાની કારીગરીએ આજે ગુજરાતને વિશ્વમાં ઘણું ઊંચું સ્થાન અને ગૌરવ અપાવ્યું છે.